दृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतभूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः। श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः। श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः। श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम। सुरेश्वराचार्य जी સુરેશ્વરાચાર્યજી મતલબ નૈષ્કર્મ્ય સિદ્ધિનો જે પ્રથમ અધ્યાય જે છે એમાં સુરેશ્વરાચાર્યજી આ પૂર્વ પક્ષ જે મતનું નિરાકરણ કરી રહ્યા છે અને એમાં પૂર્વ પક્ષમાં ખાસ કરીને પૂર્વ મીમાંસકો છે એના મતનું ખંડન કરે છે અને વેદાંત ત્યારબાદ આપણો જે સિદ્ધાંત છે વેદાંતનો સિદ્ધાંત છે એ ત્યાર પછીના 3 અધ્યાયમાં છે. એટલે વાસ્તવમાં નૈષ્કર્મ્ય સિદ્ધિના જે 4 અધ્યાય છે એમાંથી પ્રથમ અધ્યાયમાં પૂર્વ પક્ષનો મત રજૂ કરશે, પૂર્વ મીમાંસકનો મત, અને એનું ખંડન વગેરે જે છે એ પણ કરશે. અને ત્યારબાદ વેદાંતનો સિદ્ધાંત છે, જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થઈ શકે એ ચર્ચા વાસ્તવમાં પછીના 3 અધ્યાયમાં રહેલી છે. અને આમ તો આ અદ્વૈત ફિલોસોફી વેદાંતના સિદ્ધાંતની સામે ઘણા પૂર્વ પક્ષો રહેલા છે, પરંતુ સુરેશ્વરાચાર્યજી છે એમાંથી એક જ પૂર્વ પક્ષ જે છે જેને આપણે પૂર્વ મીમાંસક કહીએ એની જ અહીંયા વાત કરી રહેલા છે. અને સુરેશ્વરાચાર્યજી આ પૂર્વ પક્ષી જે છે પૂર્વ મીમાંસક છે એના 3 મુખ્ય ગ્રુપ જે છે એ અહીંયા બતાવે છે. પહેલું ગ્રુપ એવું છે, એટલે એમાં પેટા વિભાગ છે એમ કહેવાનો આશય છે. પહેલું ગ્રુપ જે છે એ કર્મવાદી અર્થાત કર્મવાદી તો બધા પૂર્વ મીમાંસકો પણ ખરા, પરંતુ સાથે સાથે કર્મથી જ મોક્ષ પ્રાપ્ત થાય એવું કહીને જે એ લોકો વાસ્તવમાં આત્મજ્ઞાનનો સ્વીકાર કરે છે પણ આત્મજ્ઞાનની જરૂરિયાત જોતા નથી. એટલે આ એવું ગ્રુપ છે પૂર્વ મીમાંસકનું. આ એક પ્રથમ ગ્રુપ એવું છે જે કહે છે તો ખરા જ કે કર્મથી જ મોક્ષ પ્રાપ્ત થાય, પરંતુ સાથે સાથે એમ કહે છે કે આત્મજ્ઞાન નથી એવું અમે નથી કહેતા, વેદની અંદર રહેલું છે પણ એની કોઈ આવશ્યકતા નથી મોક્ષ પ્રાપ્તિ માટે. અને આવો ગ્રુપને જ્ઞાન અભ્યુપેત્ય કર્મવાદી કહેવાય. જ્ઞાનનો સ્વીકાર કરનારા, આત્મજ્ઞાનનો સ્વીકાર કરનારા, પરંતુ કર્મવાદી છે, કર્મથી જ મોક્ષ પ્રાપ્ત થાય, કર્મને જ મોક્ષનું સાધન માનનારા, એવું આ પ્રથમ ગ્રુપ છે. બીજું ગ્રુપ છે એ પણ વાસ્તવમાં પૂર્વ મીમાંસકોનું જ પેટા વિભાગ છે, એટલે એ પણ કર્મથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે, કર્મવાદી જ કહેવાય એ લોકોને પણ, પરંતુ એ કહે છે કે શાસ્ત્રની અંદર આત્મજ્ઞાન નામની વસ્તુ જ નથી. શાસ્ત્રમાં આત્મજ્ઞાન નામની વસ્તુની વાત કરવામાં આવી નથી. આવું ગ્રુપ જે છે, આવો જે ગ્રુપ રહેલું છે એને જ્ઞાન અનભ્યુપેત્ય કર્મવાદી કહેવામાં આવે છે. જ્ઞાન અનભ્યુપેત્ય એટલે જ્ઞાનનો સ્વીકાર નહીં કરનારું અને સાથે સાથે કર્મથી જ મોક્ષ પ્રાપ્ત કરનારું, કર્મથી જ મોક્ષ પ્રાપ્ત થાય એવું કહેનારું. ત્રીજું ગ્રુપ છે એ વાસ્તવમાં સમુચ્ચય કર્મવાદી કહેવાય. સમુચ્ચય એટલે તો સમજી ગયા છો, જ્ઞાન અને કર્મના સમુચ્ચયથી મોક્ષ પ્રાપ્ત થાય એવું માનનારું. અને આ જ્ઞાન કર્મ સમુચ્ચયવાદીને વેદાંત એકદેશી પણ કહી શકાય. અને એ લોકો આવો આત્મજ્ઞાનનો સ્વીકાર કરે છે અને પણ સાથે સાથે કહે છે કે આત્મજ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય એવું નહીં. આત્મજ્ઞાન પ્રાપ્ત કરો, સાથે સાથે કર્મ પણ કરો, બંને સાથે જાય અને બંને સાથે
બંનેના સમુચ્ચયથી રૂપી સાધનથી મોક્ષ પ્રાપ્ત થાય. એટલે આ રીતે આ ત્રણ અનેક પૂર્વ પક્ષમાંનો એક પૂર્વ પક્ષનો જ અહીંયા ઉલ્લેખ કરવામાં આવે છે. અર્થાત આ પ્રથમ અધ્યાયની અંદર અને એ પૂર્વ પક્ષ છે કર્મવાદી અથવા પૂર્વમીમાંસક, અને એના પણ આ જે ત્રણ ગ્રુપ છે એનો ઉલ્લેખ અહીંયા પ્રથમ અધ્યાયમાં સુરેશ્વરાચાર્યજી કરી રહ્યા છે. અને એ આ ત્રણ પ્રકારના જે પૂર્વ પક્ષ છે, અર્થાત આ એક જ પૂર્વ પક્ષી કર્મવાદી, પણ એના જે આ ત્રણ પેટા વિભાગો છે એનો ઉલ્લેખ અહીંયા આ 9મા શ્લોકથી શરૂ કરીને 22મા શ્લોકમાં થઈ રહ્યો છે. એમાં 9મા શ્લોકથી 13મા શ્લોકની અંદર તો આ પ્રથમ ગ્રુપ જે છે જે માને છે કે આત્મજ્ઞાન નામની વસ્તુ શાસ્ત્રમાં રહેલી છે, પરંતુ એની આવશ્યકતા નથી, કેવળ કર્મથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. એ જે પ્રથમ ગ્રુપ છે એનો ઉલ્લેખ 9થી 13મા શ્લોકમાં થાય છે. પછી આપણો પ્રશ્ન થાય કે તો આવું કેવી રીતે શક્ય બને? કેવળ કર્મથી જ મોક્ષ પ્રાપ્ત થાય એવું તમે કઈ રીતે કહી શકો? એ કહે છે કે તમારે આ કર્મને જરા પ્રોપરલી મેનેજ કરવા જોઈએ. અને એમાં એમણે આમ કર્મનું મેનેજમેન્ટ છે એક મોડેલ રજૂ કર્યું કે જેમાં તમે આત્મજ્ઞાન વગર પણ જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ શકો. કેવળ કર્મને બરાબર પ્રોપરલી મેનેજ કરો તો તમે આ રીતે કરી શકો. એટલે શું કરવાનું શું? એટલે કે જુઓ ભાઈ, પહેલાં તો કામ્ય કર્મ રહેલા છે. એ કામ્ય કર્મો જે છે એનો ત્યાગ કરી દો. કારણ કે કામ્ય કર્મ કરશો તો એ વાસ્તવમાં વેદની અંદર વિહિત કર્મો છે કે તમે સ્વર્ગની પ્રાપ્તિ માટે જ્યોતિષ્ઠોમાં કર્યું. હવે તમારે સ્વર્ગની કામના છે માટે તમે આ કર્યું, જ્યોતિષ્ઠોમાં યજ્ઞ કર્યો, તો એનાથી પુણ્ય ઉત્પન્ન થશે. અને એ પુણ્ય ઉત્પન્ન થઈને તમને નવો જન્મ સ્વર્ગમાં અપાવે અને ત્યાં તમે એનો ઉપભોગ કરો સ્વર્ગના વિષયનો. ઇન શોર્ટ, પુણ્ય વગેરેની ઉત્પત્તિ જે થાય એને કારણે નવો જન્મ મળે. એટલે કામ્ય કર્મો જે છે એ વાસ્તવમાં આગામી પુણ્યની ઉત્પત્તિ કરે, અને માટે તમે એનો જ ત્યાગ કરી દો તો આગામી પુણ્યની ઉત્પત્તિ નહીં થાય. એટલે આ પ્રથમ શું કે કર્મનું મેનેજમેન્ટમાં પ્રથમ વસ્તુ છે કામ્ય કર્મનું મેનેજમેન્ટ. કામ્ય કર્મનું મેનેજમેન્ટ અર્થાત કામ્ય કર્મનો અહીંયા ત્યાગ કરો, જેથી આગામી પુણ્ય ઉત્પન્ન ન થાય, તો પછી આગામી જન્મ ન રહે. પછી બીજું, નિષિદ્ધ કર્મ છે એનું આચરણ કરો તો પાપની ઉત્પત્તિ થાય, અને એનો ઉપભોગ કરવા માટે વળી પાછો જન્મ લેવો પડે. માટે નિષિદ્ધ કર્મનું આચરણ ન કરો. નિષિદ્ધ કર્મ જે છે એનો ત્યાગ કરો. કામ્ય કર્મનો ત્યાગ કરો અને નિષિદ્ધ કર્મનો પણ ત્યાગ કરો. નિષિદ્ધ કર્મનો ત્યાગ અર્થાત નિષિદ્ધ કર્મો ન કરો. તો ત્યાગ કરો એટલે પહેલાં કરતા હતા ને હવે છોડી દીધા એવું બધું નહીં. નિષેધ કર્મોથી દૂર રહો, એમ એબ્સ્ટિનન્સ કહીએ ને આપણે. કામ્ય કર્મનો તો ત્યાગ જ કરો, કારણ કે એ તો આપણે મોટાભાગના આપણે બધા કર્મો કામ્ય કર્મો છે, કર્મફળની ઈચ્છાથી જ કરીએ છીએ. માટે એનો તો રીતસર ત્યાગ જ કરો. નિષિદ્ધ કર્મનું આચરણમાં પડશો જ નહીં, નિષિદ્ધ કર્મોથી દૂર જ રહો એમ. નિષિદ્ધ કર્મનું આચરણ ન કરતા હો તો ત્યાગ, પરંતુ ન કરતા હો તો એનાથી દૂર રહો એમ. તો પાપની ઉત્પત્તિ ન થાય, આગામી પાપની ઉત્પત્તિ ન થાય. કામ્ય કર્મના ત્યાગથી આગામી પુણ્યની ઉત્પત્તિ ન થાય. નિષિદ્ધ કર્મોથી દૂર રહેવાથી આગામી પાપની ઉત્પત્તિ ન થાય. માટે પુણ્ય પાપથી તમે મુક્ત રહો તો જન્મની શક્યતા ન રહે. એટલે આ બે વસ્તુ થઈ. ત્રીજી વસ્તુ કહે છે કે આ નિત્ય નૈમિત્તિક કર્મ જે છે એનું અનુષ્ઠાન કોઈ પણ સંજોગોમાં કરો, આળસ રાખ્યા વગર, બિલકુલ સભાનપણે આ સાવધાનીથી આ નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કરો. અને એને કારણે તમે જે એના અનુષ્ઠાન નહીં કરવાને કારણે જે પેલો પ્રત્યવાય એક વિશેષ પ્રકારનું પાપ જ છે. એ પ્રત્યવાય રૂપી દોષ ઉત્પન્ન જે થાય, એક વિશેષ પ્રકારનું પાપ ઉત્પન્ન થાય જે તમે નવો જન્મ અપાવે ને એને એ પાપનું ફળ ભોગવવું પડે, એનાથી તમને મુક્ત રાખે. માટે નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન અવશ્યપણે કરો. અને આ રીતે આ ત્રણ વસ્તુ થઈ. પણ હવે પ્રારબ્ધ કર્મનું શું? તમે વાત કરી બરાબર છે, કામ્ય કર્મો, નિષિદ્ધ કર્મોના સંદર્ભમાં અને નિત્ય નૈમિત્તિક કર્મના સંદર્ભમાં બધી વાત કરી, પણ પ્રારબ્ધનું શું? એટલે કે છે પ્રારબ્ધ તો અત્યારે તમને આ જન્મ મળે એમાં પ્રારબ્ધ જ ભોગવી રહ્યા છો. બસ, તો એ તમે આ જન્મ તમારો આ જન્મની અંદર તમારું પ્રારબ્ધ ભોગવાઈ જશે. નવા આગામી પુણ્ય પાપ રહ્યા નથી, અને માટે બસ તો હવે નવા જન્મની કોઈ શક્યતા વગેરે રહેતી નથી, પુનર્જન્મની શક્યતા જ રહેતી નથી. માટે તમે મોક્ષ પ્રાપ્ત કરી શકો. માટે કેવળ કર્મથી મોક્ષ શક્ય છે, આત્મજ્ઞાનની કોઈ આવશ્યકતા નથી. અને પણ પ્રારબ્ધ પેલું સંચિત કર્મનું શું? પ્રારબ્ધ તો અત્યારે હું ભોગું છું, પણ પેલું સંચિત જૂનું બધું એ બધું પ્રારબ્ધ જ કહેવાય. સંચિત કર્મ નામની કોઈ વસ્તુ નથી.
જે કંઈ તમારા પૂર્વના કર્મો છે એ બધું પ્રારબ્ધ જ કહેવાય, અને એ તમને આ જન્મ મળ્યો ને એમાં તમે આ બધું ભોગવી રહ્યા છો, સુખ દુઃખ વગેરે જે પણ હોય. અને માટે એ સંચિત જે પ્રારબ્ધના રૂપમાં જ રહેલું છે એ જ વાસ્તવમાં એનો ઉપભોગથી એ વસ્તુ એ જૂના તમારા પુણ્ય પાપનો નાશ થઈ જાય. આગામી પુણ્ય પાપ તમે ઉત્પન્ન કરતા નથી કામ્ય કર્મ કે નિષિદ્ધ કર્મનું આચરણ વગેરે દ્વારા, અને માટે અને નિત્ય નિમિત્તે કર્મનું અનુષ્ઠાન કર્યા છે. માટે તમારું જીવનના અંતે તમારું બેલેન્સ જે છે, કર્મનું બેલેન્સ ખતમ થઈ ગયું, તો પછી આવા જન્મનું કોઈ કારણ જ ન રહ્યું, નવા જન્મનું. બસ તો તમે મુક્ત બની ગયા. હવે અહીંયા એણે વાત કરી. એટલે આ જે ગ્રુપ જે છે પ્રથમ પ્રકારનું આ પૂર્વ પક્ષનું આ પેટા વિભાગ મેં કહ્યું. પ્રથમ ગ્રુપ જે છે એ જ્ઞાન અભ્યુપેત્યવાદી આપણે એને કહ્યું, અર્થાત જ્ઞાનનો સ્વીકાર કરે છે કે આત્મજ્ઞાન નામની વસ્તુ છે ખરી શાસ્ત્રમાં, પરંતુ વાસ્તવમાં કર્મથી જ મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે. ને એને કેવી રીતે કર્મથી મોક્ષ પ્રાપ્ત થાય એ અમે તમને સમજાવી દીધું. અને આનો નિરાશ કરવામાં આવશે સુરેશ્વરાચાર્યજી દ્વારા. એમાં 23 થી 53 શ્લોકની અંદર આ ગ્રુપનો પણ નિરાશ થશે, બીજા પૂર્વ પક્ષનો પણ નિરાશ થશે, બીજા પેટા વિભાગમાં રહેલા જે છે બીજા કર્મવાદીઓ છે, બીજા બધાનો થશે, પણ આમનો પણ થશે. ચાલો આ પ્રથમ ગ્રુપની વાત કરીએ આપણે. 9 થી 13 શ્લોક. પછી 14 થી 19 શ્લોકના બીજું ગ્રુપ જે છે કર્મવાદીઓ જ, પણ એમાં પેટા વિભાગ બીજું ગ્રુપ જે છે, જે લોકો કહે છે કે આત્મજ્ઞાન નામની વસ્તુ જ નથી અને કે કર્મથી મોક્ષ પ્રાપ્ત થાય છે, કેવળ કર્મથી, એવું માનનારો જે છે એની વાત હવે આ 14 થી 19 શ્લોકમાં કરવામાં આવે છે. અને એનો જે શ્લોક છે વાંચતા પહેલાં એનો સંબંધ ગદ્ય જે છે જે સુરેશ્વરાચાર્યજીએ રચેલું છે આ 14મા શ્લોક માટેનું, એ પણ આપણે જોઈએ. અભ્યુપેત્ય એવમ ઉચ્યતે ન તો યથાવસ્થિત આત્મવસ્તુ વિષયમ જ્ઞાનમસ્તિ તત્ પ્રતિપાદક પ્રમાણ અભાવાત. એટલે એવમ અભ્યુપેત્ય ઉચ્યતે, એટલે અત્યાર સુધી 9 થી 13 શ્લોકમાં જે કહેવામાં આવ્યું એ અભ્યુપેત્ય ઉચ્યતે. અભ્યુપેત્ય એટલે સ્વીકારીને એ વસ્તુ કહેવામાં આવી. પણ શું સ્વીકારીને કહેવામાં આવ્યું? આત્મજ્ઞાનનો સ્વીકાર કરીને અત્યાર સુધી કહેવામાં આવ્યું. અર્થાત કર્મથી જ મોક્ષ પ્રાપ્ત થાય, પરંતુ આ 14મા શ્લોક પહેલાં જે કહેવામાં આવ્યું 9 થી 13ની અંદર એ જ્ઞાનનો સ્વીકાર કરીને, આત્મજ્ઞાનનો સ્વીકાર કરીને કહેવામાં આવ્યું પૂર્વપક્ષી દ્વારા. પરંતુ અમે તો એમ કહી, એટલે આ બીજું ગ્રુપ છે શું કહે છે? એટલે વાસ્તવની અંદર નતુ યથાવસ્થિત આત્મવસ્તુ વિષયમ જ્ઞાનમ અસ્તિ. વાસ્તવની અંદર કે યથાવસ્થિત આત્મવસ્તુ વિષય, એટલે વાસ્તવની અંદર આત્મજ્ઞાન નામની વસ્તુ શાસ્ત્રની અંદર રહેલી જ નથી, અને માટે કેવળ કર્મથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. આત્મજ્ઞાન નામની વસ્તુ વેદમાં રહેલી નથી. એવા અભ્યુપેત્ય ઉચ્ચતે મેં તમને કહ્યું, એ જ્ઞાનનો સ્વીકાર કરીને અત્યાર સુધી કહેવામાં આવ્યું. પરંતુ યથાવસ્થિત એટલે વાસ્તવની અંદર આત્મવસ્તુ વિષયમ જ્ઞાનમ, આ આત્મજ્ઞાન નામની વસ્તુ નાસ્તિ, એ રહેલી નથી. કેમ? તત્ પ્રતિપાદક પ્રમાણ અભાવાત, કારણ કે વેદની અંદર કોઈ આવું પ્રમાણ વાક્ય જોવા મળતું નથી જે આત્મજ્ઞાનની વાત કરતું હોય. એવું અમને તો કોઈ વાક્ય દેખાયું નહીં કે જે આત્મજ્ઞાનની વાત કરતું હોય. માટે વાસ્તવની અંદર પહેલાં ભલે અમારા જ મિત્રો, અમારા જ ભાઈઓએ કહ્યું કે ભાઈ આત્મજ્ઞાન નામની વસ્તુ રહેલી છે શાસ્ત્રમાં, પરંતુ કર્મથી જ મોક્ષ પ્રાપ્ત થાય, ભલે એ લોકોએ કહ્યું, પરંતુ અમે તો સ્વીકારતા નથી. યથાવસ્થિત એટલે ખરેખર વાસ્તવની અંદર ઇન રિયાલિટી આત્મવસ્તુ વિષય જ્ઞાનમ નાસ્તિ. આ શાસ્ત્રમાં આત્મવસ્તુ વિષય જ્ઞાનમ એટલે આત્મજ્ઞાન નામની વસ્તુ, આત્મા જેનો વિષય છે એવું જ્ઞાન, એમ આત્મા જેનો વિષય છે એવું પ્રકારની, અને વસ્તુ આપણે વાત થયેલી જ છે, વસ્તુ એટલે જે રિયાલિટી. વાસ્તવમાં આવો આત્મ વિષયક જ્ઞાન શાસ્ત્રમાં રહેલું નથી, કારણ કે અમે એના તદ વિષયક, એના આત્મજ્ઞાનનું પ્રતિપાદન કરનારા વાક્યો અમને તો કોઈ શાસ્ત્રમાં જડ્યા નહીં. ચાલો હવે શ્લોક જોઈએ. આ તો પેલું સંબંધ ગદ્ય હતું. યાવત્યશ્ચેહ વિદ્યન્તે શ્રુતય સ્મૃતિભિઃ સહ વિદધત્યુર્યત્નેન કર્માતો ભૂરિ સાધનમ. યાવત્યઃ વિદ્યન્તે ચ શ્રુતયઃ, યાવત્ય વિદ્યન્તે શ્રુતયઃ ચ તો પેલા સ્મૃતિ સાથેને જોડવા માટે છે.
એટલે યાવત્યઃ શ્રુતયઃ, એટલે જે પણ વાક્યો શ્રુતિના રહેલા જે છે વિદ્યંતે એટલે જેનું વિધાન કરવામાં આવેલું છે, સ્મૃતિભિ સહ અને સ્મૃતિ વાક્યો સહિત, એટલે ચકારા શ્રુતિ અને સ્મૃતિ બંનેને જોડવા માટે છે. એટલે શ્રુતિની અંદર રહેલા જે વાક્યો છે અને સ્મૃતિમાં રહેલા જે વાક્યો છે એ ઇહ એટલે આ સંદર્ભમાં, એટલે મોક્ષના સાધનના સંદર્ભની અંદર વિદધતિ કર્મા, એટલે વાસ્તવમાં શ્રુતિ અને સ્મૃતિમાં જેટલા પણ વાક્યો રહેલા છે એ બધા જ વાક્યો વાસ્તવની અંદર તો આ મોક્ષ, મતલબ કે ઇહ એટલે આ મોક્ષ વિષયના સંદર્ભમાં શ્રુતિ સ્મૃતિની અંદર રહેલા વાક્યો જે છે એ બધા જ વાક્યો વિદધતિ કર્મ, એ તો કર્મનો જ ઉપદેશ કરે છે. ઉરુયત્નેન એટલે ખૂબ પ્રયત્ન કરીને, મહાન પ્રયત્ન કરીને પણ કર્મનું જ પ્રતિપાદન કરે છે. ખૂબ પરિશ્રમ ઉઠાવીને શ્રુતિ અને સ્મૃતિના વાક્યો કર્મનું જ મોક્ષ વિષયના સંદર્ભમાં, મોક્ષના સાધનના સંદર્ભમાં કેવળ કર્મનું જ પ્રતિપાદન કરે છે. અતઃ તેથી કર્મ એટલે કે આ વેદની અંદર રહેલા વિહિત નિત્ય કર્મો વગેરે જે છે, વિહિત કર્મોમાં ખાસ કરીને નિત્ય કર્મો જે છે એ ભૂરી સાધનમ, અને તેથી કર્મ ભૂરી સાધનમ, તેથી આ વિહિત કર્મો નિત્ય કર્મો જ ભૂરી સાધન, ભૂરી એટલે આમ મોટું આમ તો, એટલે અહીંયા મોક્ષ વાસ્તવમાં, તેથી કર્મ જ ભૂરી સાધન એટલે મોક્ષ સાધન છે. એનીવે, અને આના સંદર્ભમાં કર્મવાદીઓ હંમેશા આ વસ્તુને ટેકો આપવા માટે, એમનો આ જે સિદ્ધાંત છે એને ટેકો આપવા માટે ઉપનિષદ પણ કોટ કરે છે. અને એમાં ઈશાવાસ્ય ઉપનિષદનો બીજો મંત્ર છે એ કોટ કરે છે, કુર્વન્નેવેહ કર્માણી જીજીવિષેત શતગુમ સમાહ એવમ ત્વયી નાન્યથેતોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. એટલે એવમ કુર્વન્નેવેહ કર્માણી જીજીવિષેત શતમ સમાહ, મનુષ્યએ 100 વર્ષ, ઇહ એટલે આ જગતની અંદર મનુષ્યએ 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખવી જોઈએ. અને આ એક જ, ન અન્યથા અસ્તિ, ન અન્યથા અતઃ અસ્તિ, એટલે અન્યથા ઇતઃ અસ્તિ, અને આનાથી અન્ય કોઈ માર્ગ નથી. અર્થાત કર્મ કરતાં કરતાં મનુષ્યએ 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખવી જોઈએ, એનાથી અન્ય કોઈ માર્ગ નથી. શાના માટે? મોક્ષ પ્રાપ્તિ માટે. એટલે એ વસ્તુ મોક્ષ પ્રાપ્તિ માટે અન્ય કોઈ માર્ગ નથી એવું તમે કઈથી કહો છો? તો કહે છે એવમ ત્વયી નાન્ય થેતોસ્થી ન કર્મ લિપ્યતે નરે. એટલે જો તમારે કર્મથી બંધાવું ન હોય, તો વાસ્તવ કર્મથી લેપાયમાન ન થવું હોય, એટલે કે મોક્ષ વગેરે જે છે એ તમારે પ્રાપ્ત કરવો હોય, તો વાસ્તવમાં આ 100 વર્ષ સુધી જીવવાની આ જગતમાં ઈચ્છા રાખવી જોઈએ. શું કરતાં કરતાં? કર્મ કરતાં કરતાં. માટે કર્મ જ મોક્ષનું સાધન છે એમ એ લોકો કહી રહ્યા છે. અને આ તો શ્રુતિ વાક્ય થયું. સ્મૃતિ વાક્ય પણ છે, શ્રુતિ સ્મૃતિ બંનેનો ઉલ્લેખ કરે છે આ કર્મવાદીઓ. 18મા અધ્યાયના 5મા શ્લોકમાં કેટલું ભગવાને છેવટે ઉપદેશ પૂરો કરતાં કરતાં આ જ વસ્તુ કહી. શું કહ્યું ભગવાને? યજ્ઞદાન તપઃકર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તत् યજ્ઞોદાનમ તપશ્ચૈવ પાવનાની મનીષિણામ. એટલે મનુષ્યએ ન ત્યાજ્યમ, મનુષ્યએ આ વસ્તુ ક્યારેય ન છોડવી જોઈએ. યજ્ઞદાન અને તપશ્ચર્યા, યજ્ઞ એટલે સમર્પણની ભાવનાથી થતા કર્મ, સાત્વિક કર્મ વગેરે, દાન છે, તપશ્ચર્યા છે, આ બધી વસ્તુનો ક્યારેય ત્યાગ ન કરવો જોઈએ. કાર્યમેવ તत्, કરવા જ જોઈએ. કારણ કે આ ત્રણ જ વાસ્તવમાં મનુષ્યને પવિત્ર કરનારું, પાવન કરનારું, છેવટે પુણ્યપાપ વગેરેમાંથી મુક્ત કરનારું આ સાધન છે. એટલે કે કર્મ જ મોક્ષનું સાધન છે. અને આ તો ચાલો શ્રુતિ સ્મૃતિ, ન્યાય ગ્રંથ બ્રહ્મસૂત્રમાં પણ આ વસ્તુ કહેવામાં આવે. આમ તો તમે જુઓ તો બ્રહ્મસૂત્રની અંદર તો ખરેખર વાસ્તવમાં કહ્યું કે આ બ્રહ્મ જ વાસ્તવમાં એ, આમ તો તમે જો જુઓ તો તત્તુ સમન્વયાત જે ચોથું સૂત્ર જે છે, સમન્વય અધિકરણ, ચોથા અધિકરણમાં એક જ સૂત્ર છે, સમન્વય અધિકરણમાં એક જ સૂત્ર છે, એનું નામ છે તત્તુ સમન્વયાત. સમન્વય એટલે કન્સિસ્ટન્સી, એટલે સમગ્ર વેદના જુદા જુદા ઉપનિષદોની વચ્ચે એક સમન્વય રહેલો છે, કન્સિસ્ટન્સી, અર્થાત એકતા રહેલી છે. શાના સંદર્ભમાં? વિષયના સંદર્ભમાં.
એટલે આ ઉપનિષદનો વિષય એક છે અને બીજા ઉપનિષદનો વિષય બીજો છે એવું નથી. સર્વ ઉપનિષદોની અંદર સમન્વય છે. શેના સંદર્ભમાં? વિષયના સંદર્ભમાં. કયો વિષય છે? બધા ઉપનિષદો કેવળ એક જ વિષયનું પ્રતિપાદન કરે છે અને એ છે જીવ બ્રહ્મનું ઐક્ય. એટલે વાસ્તવમાં બ્રહ્મ જ વાસ્તવમાં છેવટે સર્વ ઉપનિષદોનો વિષય છે. બ્રહ્મજનું જ સર્વ ઉપનિષદોનું તાત્પર્ય છે એવું પણ કહી શકો. આ તો 114માં આપણે બ્રહ્મસૂત્રમાં, પરંતુ એટલે બ્રહ્મસૂત્રની ન્યાય ગ્રંથ એ લોકોને આપણે અહીંયા આ વસ્તુનો કોટ કરી રહ્યા છીએ. અને સાથે સાથે પછી ત્રીજા અધ્યાયના બ્રહ્મસૂત્રના ત્રીજા અધ્યાયના ચોથા પાદની અંદર જે બધા સૂત્રો છે 1 થી 17 સૂત્રોમાં પણ કહેવામાં આવ્યું કે બ્રહ્મજ્ઞાન જે છે એ વાસ્તવમાં આ બધા જે વૈદિક કર્મો છે એનું કોઈ અંગ નથી. એ વસ્તુ કહેવામાં આવી, એ સ્વતંત્ર વસ્તુ છે, મોક્ષ પ્રાપ્તિ માટેનું સ્વતંત્ર સાધન છે વગેરે વગેરે. પરંતુ એની એટલે કર્મવાદીઓ જે છે એ તો વાસ્તવમાં શ્રુતિમાં ઈશાવાસ્ય ઉપનિષદનો ઉલ્લેખ કરે છે બીજા મંત્રનો, અને 18મા અધ્યાયના 5મા શ્લોકનો વગેરેનો સ્મૃતિ તરીકે સ્મૃતિ સંદર્ભમાં ઉલ્લેખ કરે છે. એટલે પરંતુ બ્રહ્મસૂત્રની અંદર આચાર્યએ પ્રતિપાદન કર્યું. બ્રહ્મસૂત્ર એટલે છેવટે તો ઉપનિષદનું તાત્પર્ય જ રજૂ કરવાનો આશય હોય છે. ઉપનિષદોની વચ્ચે જ દેખાતો વિરોધાભાસ દૂર કરવા માટે જ છે. અને ત્યાં બહુ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે છેવટે બ્રહ્મ જ જીવ બ્રહ્મનો ઐક્ય જ સર્વ ઉપનિષદોનું તાત્પર્ય છે. અર્થાત એનાથી જ આ બ્રહ્મજ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. એટલે પેલું સમન્વય અધિકરણ, અને પછી મેં તમને જે ત્રીજા અધ્યાયનો ચોથો પાદનો જે 1 થી 17 સૂત્રો વગેરે જે છે જેને પુરુષાર્થ અધિકરણ કહેવામાં આવે છે, એ બધાની અંદર વાસ્તવમાં એ જ વસ્તુ કહેવામાં આવી કે બ્રહ્મજ્ઞાન કોઈ પણ રીતે આ કર્મનું અંગ નથી, સ્વતંત્ર છે મોક્ષ પ્રાપ્તિ માટે. એટલે આ તો આપણે અહીંયા કહીએ છીએ. ચાલો હવે આ 15મા શ્લોકનું સંબંધ ગ્રંથ જોઈએ. સ્યાત પ્રમાણ અસંભવ ભવદપરાધાત ઇતિ ચેત તન્ન યતઃ. એટલે પૂર્વમીમાંસક આગળ એનો આર્ગ્યુમેન્ટ ચાલુ રાખે છે. આપણે ઉત્તર આપવાનું, આપણી પાસે માઇક્રોફોન નથી અત્યારે, આપણે ઉત્તર 23મા શ્લોક પછી શરૂ કરીશું. અત્યારે તો આ બધા પૂર્વ પક્ષો રજૂ થઈ રહ્યા છે કે એમાં કર્મવાદી જ બધા. એમાં પહેલું ગ્રુપની ચર્ચા એ 9 થી 13મા શ્લોકમાં થઈ ગઈ. હવે 14 થી 19 છે એની અંદર બીજો ગ્રુપ છે, એની ચર્ચા ચાલે છે. અને એ મેં કહ્યું આ કર્મવાદી કયા છે? વાસ્તવમાં જે માને છે કે આત્મજ્ઞાન નામની વસ્તુ નથી. ભલે ને બ્રહ્મસૂત્રમાં આચાર્યએ પ્રતિપાદન કર્યું, પરંતુ આ લોકો તો એવું માને છે કે શાસ્ત્રમાં આત્મજ્ઞાનનું પ્રતિપાદન કરનારા કોઈ વાક્યો જ નથી. બોલો, આત્મજ્ઞાનનું જ તાત્પર્ય સર્વોપનિષદોમાં રહેલું છે, પરંતુ આ કર્મવાદીને દેખાતું જ નથી. એનીવે, એટલે પૂર્વમીમાંસક હવે અહીંયા કહે છે, એટલે એ જાણે કે હવે આપણે એ મતલબ એ અત્યારે ચર્ચા કરી રહ્યો છે ત્યારે એને એમ થાય છે કે વેદાંતિ મારી સામે આવીને આ આર્ગ્યુમેન્ટ કરશે, અને માટે એ પોતે જ આ વેદાંતિના આર્ગ્યુમેન્ટને કોટ કરે છે કે ભાઈ તમે આવું અમને જો કહેશો તો અમારી સામે એનો ઉત્તર હાજર જ છે એમ. એટલે શું કહે છે? એટલે પ્રમાણ અસંભવ, એબ્સન્સ ઓફ એવિડન્સ, એટલે પ્રમાણની તમારે એનો અર્થાત તમારા માટે કોઈ પ્રમાણ જ્ઞાનનું કોઈ સાધન જ નથી. સ્યાત હેપન્સ ટુ યુ, તમારા માટે કોઈ જ્ઞાનનું સાધન જ રહેશે નહીં. ભવદ અપરાધાત, એટલે આ કોણ કોટ કરી રહ્યું છે? વેદાંતિ કોટ કરે છે. મતલબ કહે છે પૂર્વ પક્ષી જ, કર્મવાદી કહે છે કે હે વેદાંતિ તમે આવું કહેશો અમને. શું કહેશો? કે પ્રમાણ અસંભવ, એટલે આ તમારા માટે કોઈ જ્ઞાનનું સાધન જ નથી રહ્યું. ભવદ અપરાધાત, કારણ કે તમે આ બહુ મોટો અપરાધ કર્યો. શું? કે તમે શાસ્ત્રને બરાબર અભ્યાસ જ નથી કર્યો. શાસ્ત્રની અંદર ભરપૂર માત્રાની અંદર આ એક જ મુખ્ય વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, ને એમાં સંદર્ભમાં જ સર્વત્ર કન્સિસ્ટન્સી, એકતા રહેલી છે. બધા જ ઉપનિષદોની વચ્ચે આ સમન્વય રહેલો છે કે બ્રહ્મજ્ઞાન જ મોક્ષનું સાધન છે, અને એ જ એનું સર્વ ઉપનિષદોનું તાત્પર્ય છે. બ્રહ્મજ્ઞાન જ. આટલું બધા વાક્યો હોવા છતાંય ભવદ અપરાધાત, કારણ કે તમે આ શાસ્ત્રનો યોગ્ય રીતે અભ્યાસ નથી કર્યો, એના માટે વાસ્તવમાં પ્રમાણ અસંભવ સ્યાત, કાં તો તમારા માટે વાસ્તવમાં
આ જ્ઞાનનું કોઈ સાધન જ હવે રહેશે નહીં. ઇતિ ચેત, જો તમે અમને આવું કહેતા હો, પૂર્વ પક્ષી કહે છે, તન્ન, એ વસ્તુ સાચી નથી. યતઃ, કારણ કે અમે તમને એનું કારણ આપીએ છીએ. કેવી રીતે? અમે શાસ્ત્રમાં કોઈ જગ્યાએ આત્મજ્ઞાનના સંદર્ભમાં કોઈ વાક્યો જોતા નથી. એવું અમે જે તમને કહ્યું એનું હવે અમે તમને કારણ આપીએ છીએ. એટલે તમે અમને જો કહેવા માગતા હો કે તમે તો આ મોટો અપરાધ તમારાથી થઈ ગયો કે તમે શાસ્ત્રનો બરાબર અભ્યાસ નથી કર્યો, કારણ કે શાસ્ત્રમાં તો આટલા બધા વાક્યો છે આત્મજ્ઞાનનું પ્રતિપાદન કરનારા, અને તમારા દોષને કારણે તમે આ બધી વસ્તુ નથી જોઈ શકતા, માટે તમારા માટે કોઈ જ્ઞાનનું સાધન ન રહ્યું, મોક્ષનું સાધન ન રહ્યું, એવું જો તમે અમને કહેતા હોવ. કોણ કહે છે? પૂર્વ પક્ષી કહે છે કે હે વેદાંતિ, તમે અમને જો આવું કહેતા હોવ તો એવું નથી. અમે તમને એનું કારણ આપીએ છીએ કે અમે કેમ કહીએ છીએ કે શાસ્ત્રમાં આત્મજ્ઞાન, કારણ કે આ બીજું ગ્રુપ છે ને, શાસ્ત્રમાં આત્મજ્ઞાનના સંદર્ભમાં આત્મજ્ઞાનનું પ્રતિપાદન કરનારા વાક્યો નથી. અમે જે એવું કહીએ છીએ એના માટે કારણ છે, અને અમે તમને હવે કહીએ. એટલે આ 15મા શ્લોકમાં બતાવે છે. યત્નતો વીક્ષમાણોપી વિધિમ જ્ઞાનસ્ય ન ક્વચિત શ્રુતૌ સ્મૃતૌ વા પશ્યામિ વિશ્વાસો નાન્યતોસ્તિ નઃ. વેદાંતિ તો હજારો વાક્યો કહી શકે. અચ્છા, કેટલા બધા છે. જે પણ ઉપનિષદ ઉચકો એની અંદર તમને આ આત્મજ્ઞાનનું પ્રતિપાદન કરનારા, મોક્ષનું સાધન બતાવનારા અનેક વાક્યો છે. અને આ એમાં વાસ્તવમાં ઐતરેય હોય કે તૈત્તિરેય હોય કે મૈત્રેય હોય, મતલબ આવું આપણે કહી શકીએ. ઐતરેય ઉપનિષદ, તૈત્તિરેય ઉપનિષદ કે મૈત્રેય ઉપનિષદ. અથવા મૈત્રેય ઉપનિષદ પણ હોય, અથવા મૈત્રી બ્રાહ્મણ આપણે લઈએ, બૃહદારણ્યક ઉપનિષદનું આત્મજ્ઞાનનું જ પ્રતિપાદન છે. આત્માવારે દ્રષ્ટવ્ય, રાઈટ, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય, ત્યાર પછી યાજ્ઞવલ્કે ઘણું પ્રતિપાદન કર્યું. એનીવે, એટલે આપણી પાસે તો ઢગલાબંધ વાક્યો છે. એટલે પણ પૂર્વ મીમાંસક સમહાવ એ વસ્તુ એ સમજી નથી શકતો, અથવા એને ખ્યાલ છે કે આવા વાક્યો રહેલા છે, આત્મજ્ઞાનનું પ્રતિપાદન, મોક્ષનું સાધન બતાવનારા વાક્યો છે, પરંતુ એ જાણી જોઈને એ વસ્તુને એવોઇડ કરવા માગે છે. જે પણ હોય, પણ પૂર્વ મીમાંસક છે આ પ્રકારે આર્ગ્યુમેન્ટ કરે છે. બીજું ગ્રુપ એ કહે છે કે ભલે આત્મજ્ઞાન વેદની અંદર કહેવામાં આવ્યું હોય, પરંતુ અમે એને વેદનો ઉપદેશ જ નથી માનતા, માટે અમે આત્મજ્ઞાનના વાક્યો રહેલા શાસ્ત્રમાં રહેલા છે એવું અમે નથી કહેતા. એટલે અમે કહીએ છીએ કે આત્મજ્ઞાનના વાક્યો શાસ્ત્રમાં રહેલા છે એવું અમે નથી સ્વીકારતા. એટલે તમારી દૃષ્ટિએ વેદની અંદર આત્મજ્ઞાનનો પ્રતિપાદન કરનારા વાક્યો છે, અથવા વેદ એનો ઉપદેશ કરે છે એવા વાક્યો છે, પણ અમારી દૃષ્ટિએ તો એ નથી. વેદ તો સામાન્ય રીતે વાસ્તવમાં એવા પ્રકાર પુરુષાર્થની પ્રાપ્તિ, પુરુષાર્થ એટલે એમાં બધું આ અન્ય લોક વગેરેની પ્રાપ્તિ, એ લોકનામાં વિવિધ પ્રકારના વિષયો, અલૌકિક વિષયોની પ્રાપ્તિ, એ બધો પુરુષાર્થ છે. જેને અર્થકામ આપણે કહીએ ને, આ અલૌકિક અર્થ અને અલૌકિક કામ વગેરે. એટલે એ પુરુષાર્થની પ્રાપ્તિના સાધનોનો ઉપદેશ જ વેદ કરે છે. અને માટે અને તો એ બધા જ વેદના વાક્યો આપણે માટે જરૂરી છે. જ્યારે તમે આ જ્ઞાનનું પ્રતિપાદન કરનારા જે છે એ તમે એ વાસ્તવની અંદર એ જે તમે કહો છો એ બધા ભલે સત્યનું પ્રતિપાદન કરનારા વાક્યો હશે, પણ એનો કોઈ ઉપયોગ નથી. અને એના માટે ઘણા બધા ઉદાહરણો આપે છે. એ કહે છે કે જુઓ, દાખલા તરીકે અમદાવાદ નામનું એક શહેર છે. આપણે એક આ ઉદાહરણ લઈએ. અમદાવાદ નામનું શહેર છે અને એની અંદર ગાંધી આશ્રમ રહેલો છે. હવે આ તમે આ વસ્તુ દાખલા તરીકે કોઈક બુકની અંદર તમે જોયું, તો હવે આ વસ્તુ જે છે ભલે હકીકત છે, પણ એનો ઉપયોગ શું? દાખલા તરીકે આ અમદાવાદ શહેર, એમાં રહેલો ગાંધી આશ્રમ, ગાંધીજી સ્થાપેલો આશ્રમ, સાબરમતી આશ્રમ વગેરે, એ આ તમને એનું જ્ઞાન પ્રદાન થયું કે આવું શહેર અને શહેરમાં રહેલો આવો આશ્રમ, ફલાણી જગ્યાએ, આ તે બધું સ્ટેશનથી આટલું દૂર, બધું જ્ઞાન તમને પ્રાપ્ત થયું, પણ ઉપયોગ શું? તમારો કયો પુરુષાર્થ સિદ્ધ થયો એ મને કહો, એ કહે છે. એટલે વાસ્તવમાં પુરુષાર્થ તો ક્યારે સિદ્ધ થાય? એ જ્ઞાન પ્રાપ્ત કરીને પછી તમે એ આશ્રમ જોવા માટે જાઓ, કર્મ કરવું પડે તો પુરુષાર્થ સિદ્ધ થાય. તમે ત્યાં જાઓ તો તમને ખબર પડે કે ગાંધીજીનો આશ્રમ કેવો હતો વગેરે, આ તે બધી વસ્તુ. અને એ દૃષ્ટિએ તમને તમારા પુરુષાર્થની સિદ્ધિ તો કર્મથી થાય. એટલે પુરુષાર્થની સિદ્ધિ, પુરુષાર્થ
મુક્તિ માટેના સાધનોનું વર્ણન કરતા વાક્યોને જ વેદનો ઉપદેશ કહેવાય. કેવળ હકીકત રજૂ કરતા જે શાસ્ત્રોના વાક્યો છે એને અમે વાસ્તવમાં વેદના ઉપદેશાત્મક વાક્યો ગણતા જ નથી. અને એ બધા આવા ફેક્ટ એટલે આવા નોલેજ ગિવિંગ ફેક્ટ અથવા તો વાસ્તવમાં આ પ્રકારના કેવળ જ્ઞાન પ્રદાન કરનારા વાક્યો અમે એને વેદનો ઉપદેશ ગણતા નથી. માટે એવું નથી કે અમે બધું તમારા આત્મજ્ઞાનના પ્રદાન કરનારા વાક્યો જે છે એ અમે નથી જોયા છે, પણ અમે એને વેદનો ઉપદેશ ગણતા જ નથી. કે એ તો ખાલી જ્ઞાન પ્રદાન કરનારા છે અને અથવા તો એક હકીકત બતાવનારા છે વગેરે, પણ એને અમે ગણતા નથી. એનાથી કોઈ પુરુષાર્થ સિદ્ધ ના થાય. જેવી રીતે કોઈક શહેર વિશે જાણ્યું કે શહેરમાં રહેલા કોઈક જાણીતા સ્થળ વિશે જાણ્યું, તેથી તમારો કોઈ પુરુષાર્થ સિદ્ધ ના થાય. તમારે ત્યાં જવું પડે અને તો તમારો પુરુષાર્થ સિદ્ધ થાય. એની એવી રીતે. અને પછી બીજું ઉદાહરણ પણ તમે લઈ શકો. દાખલા તરીકે આ ટેબલ ઉપર ગ્લાસમાં પાણી પડેલું છે. આ દાખલા તરીકે તમને કોઈકે આવું વાક્ય કહ્યું, બરાબર છે. આ વાક્ય જ્ઞાન પ્રદાન કર્યું તમને, અને અથવા વાક્ય હકીકત રજૂ કરી કે આ અહીંયા ગ્લાસ છે ને એની અંદર પાણી રહેલું છે. પણ તેથી તમારો શું પુરુષાર્થ સિદ્ધ થયો? તમે તરસ્યા છો, બરાબર છે, તમે તરસ્યા છો અને એમાં આ વાક્યએ જ્ઞાન પ્રદાન કર્યું. પછી ખાલી એ જ્ઞાન પ્રદાન કરવાથી તમે તરસ છીપાઈ જવાની છે. શું કરવું પડે? તમારે ગ્લાસને ઉચકીને પાણી પીવું પડે, કર્મ તો કરવું જ પડે. અને માટે વાસ્તવની અંદર પુરુષાર્થ અને સિદ્ધિ માટે તો આ કર્મબોધક વાક્યો જે છે એ જ વાસ્તવની અંદર બહુ જરૂરી છે. એટલે આ સિદ્ધ વસ્તુ બોધક વાક્યો જે છે એ અર્થાત એવા વાક્યો જે વાસ્તવમાં આવા હકીકત રજૂ કરતું હોય, એ કંઈ સિદ્ધ વસ્તુનું જ્ઞાન પ્રદાન કરતું હોય, એ કોઈ પ્રકારનો તમારા જીવનમાં પ્રયોજન સિદ્ધ ન કરી શકે. અને એ ત્યારબાદ જરૂર એ જ્ઞાન પ્રાપ્ત કરો, પણ ત્યારબાદ એને અનુરૂપ કર્મ, એપ્રોપ્રિએટ કર્મ કરવું જોઈએ, તો તમારા જીવનમાં પ્રયોજન સિદ્ધ થાય. એટલે જળનું જ્ઞાન આપતું જે તમારું વાક્ય હતું કે આ ટેબલ પર ગ્લાસ પડ્યો છે, એમાં પાણી છે, એ જળનું જ્ઞાન પ્રદાન કરનાર વાક્ય છે. જળ જ્ઞાન પ્રદાન કરનાર વાક્ય એ તો નિષ્પ્રયોજન વાક્ય છે. પણ જળપાન કરવું એ તમારા માટે પ્રયોજન સિદ્ધ કરે. અર્થાત જલનું જ્ઞાન આપનાર વાક્ય તમારું પ્રયોજન સિદ્ધ ન કરે, તરસ ન છીપાવે. જલપાનરૂપી કર્મ જે છે એ તમારી તરસ છીપાવે, તમારું પ્રયોજન સિદ્ધ કરે. સમજી ગયા? એટલે અમે આ આત્મજ્ઞાન વિષયક વાક્યો શાસ્ત્રમાં નથી એમ નથી કહેતા, પણ નિષ્પ્રયોજન છે. એ બધા વાક્યો નકામા છે અને માટે અમે એને વેદનો ઉપદેશ ગણતા જ નથી. અને એ દૃષ્ટિએ અમે કહીએ છીએ કે આ શાસ્ત્રમાં આત્મજ્ઞાનનું પ્રદાન કરનારા કોઈ વાક્યો રહેલા નથી. એવું જે અમે કહ્યું એ આ સંદર્ભમાં કહ્યું છે. અને માટે પૂર્વમીમાંસક આ જે બીજું ગ્રુપ છે એ તો માને છે કે જ્ઞાન જે છે એ જરૂર કર્મ માટે જરૂરી છે, પણ એનો પોતાનો સ્વતંત્ર કોઈ ઉપયોગ નથી, કોઈ પ્રયોજન નથી. એટલે અમે તો એને કર્મને અંતર્ગત જ ગણીએ છીએ. જેમ જલ જ્ઞાન પ્રદાન કરનાર પેલું વાક્ય કે આ ટેબલ ઉપર રહેલું ગ્લાસમાં પાણી છે, એ વાક્ય જરૂર મદદરૂપ થયું, પરંતુ પેલી ક્રિયામાં માટે મદદરૂપ થયું. કઈ ક્રિયા? જલપાનરૂપી ક્રિયા માટે આ જલ જ્ઞાન પ્રદાન કરનારું વાક્ય, હકીકત રજૂ કરનારું વાક્ય, સિદ્ધ વસ્તુ બોધક વાક્ય જળ હે ને. જે આ ટેબલ છે, ટેબલ ઉપર જે ગ્લાસ છે એની અંદર જળ રહેલું છે, એ સિદ્ધ વસ્તુ થઈ ને. સિદ્ધ વસ્તુનું બોધ કરનારું આ વાક્ય જે છે એ જ્ઞાન પ્રદાન કરનારું વાક્ય, સિદ્ધ વસ્તુનું જ્ઞાન પ્રદાન કરનારું વાક્ય એ જલપાનરૂપી ક્રિયામાંનું અંગ છે, કોઈ સ્વતંત્ર નથી. અને એ દ્રષ્ટિએ અમે આ આત્મજ્ઞાનનું પ્રદાન કરનારા વાક્યો શાસ્ત્રમાં અમે એને કોઈ સ્વતંત્ર વાક્યો કહેતા જ નથી. એ તો આ કર્મના અંગભૂત છે. એટલે અને એ વસ્તુને વધારે સમજાવવા માટે પૂર્વમીમાંસકનું આ બીજું ગ્રુપ છે એવું કહે છે કે જ્યારે તમને એવું કહેવામાં આવ્યું કે આ ગ્લાસની અંદર પાણી રહેલું છે, ત્યારે વાસ્તવમાં ઇનડાયરેક્ટ સજેશન હતું કે તમે એ ગ્લાસનું ગ્રહણ કરો, એટલે ગો એન્ડ ડ્રિંક ઇટ એમ. એટલે આ બધા સિદ્ધ વાક્યો શાસ્ત્રમાં જે રહેલા છે એ છેવટે બધા કર્મનો જ નિર્દેશ કરી રહેલા છે. એટલે ભલે વાક્ય જે છે આ ગ્લાસમાં પાણી રહેલું છે એનું તાત્પર્ય છેવટે તો કર્મમાં જ રહેલું છે કે
આપણે કહીએ જ આવું ઘણીવાર કરતા હોય છે, અહીંયા પાણી રહેલું છે એમ આપણે કહીએ એટલે બરાબર છે. અહીંયા પાણી રહેલું મતલબ કે તમારે જો જરૂર હોય, તમને તરસ લાગી હોય તો તમે એ અહીંયાથી જળનું ગ્રહણ કરો એમ. એટલે વાસ્તવમાં સિદ્ધ વસ્તુનો બોધ કરનારા વાક્યો જે છે એનું સ્વતંત્ર કોઈ તાત્પર્ય છે જ નહીં. એ તો બધા આ કર્મના અંગભૂત છે. કર્મ નો બોધ કરનારા વાક્યો સપ્રયોજન, એ જ પ્રયોજન પ્રદાન કરે, તરસ છીપાવે. બાકી સિદ્ધ વસ્તુનો બોધ કરનારા વાક્યો સ્વતંત્ર રીતે તો નિષ્પ્રયોજન છે, અને માટે અમે એનો એ રીતે સ્વીકાર કરતા નથી. એટલે જ્ઞાન જે છે એ વાસ્તવમાં વેદનો છેવટનું કંઈ તાત્પર્ય છે નહીં. તો વાસ્તવમાં આ બધું ઇન્ટરમીડિયેટ છે, વચ્ચેનો તબક્કો છે. કર્મ જ છેવટે એ જ વાસ્તવમાં બોધ કરનારા વાક્ય છે. કર્મનો બોધ કરનારા વાક્ય છેવટે પ્રમાણભૂત છે. અને એના માટે એ છાંદોગ્ય ઉપનિષદનું વાક્ય પણ ઘણીવાર કોટ કરે કે કર્મ જે છે, જે આ વિદ્યા સહિતનું કર્મ જે છે એ વધુ ને વધુ અસરકારક સિદ્ધ થાય છે વગેરે. એટલે એ વાસ્તવમાં એટલે જ્ઞાન જે છે એ છેવટે આ કર્મના અંગભૂત છે, અને એને કારણે કર્મ અસરકારક બને છે. યત્નતઃ અપી વીક્ષમાણ, અહીંયા કહ્યું એટલે કે છે આ યત્નતઃ અપી વીક્ષમાણ. અમે ખૂબ પ્રયત્ન કરીને શાસ્ત્રની અંદર બધું જોયું, શાસ્ત્રના વાક્યોને એનાલિસિસ કર્યું. જ્ઞાનસ્ય વિધિમ ન પશ્યામિ, અને છતાંય અમે આ જ્ઞાનમાં જ, આત્મજ્ઞાનમાં જ આ વેદનું તાત્પર્ય, ઉપનિષદોનું તાત્પર્ય વગેરે રહેલું છે, શ્રુતિનું તાત્પર્ય છે, એવું અમને ક્યાંય જોવા ન મળ્યું. બહુ પ્રયત્ન કર્યો તો પણ. વિધિ એટલે અહીંયા એનો અર્થ અહીંયા ઉપદેશ. વિધિ એટલે વિધાન, શાસ્ત્રનું વિધાન અર્થાત શાસ્ત્રનો ઉપદેશ જે છે એ વાસ્તવમાં જ્ઞાનનો ઉપદેશ કરનારા એવા કોઈ વાક્ય અમને મળ્યા નહીં. એટલે સિદ્ધબોધક વાક્ય જે છે, સિદ્ધ વસ્તુનું પ્રતિપાદન કરનારા વાક્ય છે, એ કોઈ ઉપદેશ, વેદનો ઉપદેશ, એ વેદનો ઉપદેશ નથી, વેદનું તાત્પર્ય નથી. કર્મબોધક વાક્ય છે એ તાત્પર્ય છે. કર્મનો જ બોધનો છેવટે નિર્દેશ કરે છે. કોઈ પણ સિદ્ધબોધક વાક્ય છેવટે કર્મ તરફ નિર્દેશ કરે છે. એટલે જ્યારે તમને જાણો કે આવી પ્રકારનું શહેર રહેલું છે ઇન્ડિયાની અંદર, અને એની અંદર આવા આશ્રમ રહેલો છે વગેરે, તો એ દ્વારા તમને કહે છે કે તમે એનું વિઝિટ કરો, તમે એની મુલાકાત લો. આમ કરીને કર્મ તરફ જ નિર્દેશ કરે છે. આ ગ્લાસમાં પાણી રહેલું છે એમ કરીને છેવટે કર્મ તરફ જ નિર્દેશ કરે છે કે જો તમને તરસ લાગી હોય તો એનું પાન કરો. એટલે સિદ્ધબોધક વાક્યો સ્વતંત્ર રીતે કશી વસ્તુ નિષ્પ્રયોજન વાક્ય છે એમ આવું કહે છે. ક્વચિત એટલે યત્નતઃ અપી વીક્ષમાણ જ્ઞાનસ્ય વિધિમ ન પશ્યામિ ક્વચિત. ક્યાંય અમને શાસ્ત્રની અંદર આ જ્ઞાનનું વિધાન કરનારા, જ્ઞાનનો ઉપદેશ આપનારા, મોક્ષ વગેરે માટે એવા અમને કોઈ વાક્યો મળ્યા નહીં. માટે અમે કહીએ છીએ કે આત્મજ્ઞાનનો વિષયક વાક્ય શાસ્ત્રમાં રહેલા નથી, અર્થાત સ્વતંત્ર રીતે મોક્ષનું સાધન બતાવનારા એવા વાક્યો અમને કોઈ મળ્યા નહીં. શ્રુતૌ સ્મૃતૌ વા, ક્યાંય નહીં એટલે ક્યાં પણ, એટલે કે વેદની અંદર શ્રુતિમાં પણ નહીં અને સ્મૃતિમાં પણ નહીં. અને માટે અમારે માટે અન્યતઃ વિશ્વાસ નાસ્તિ. અને આ શાસ્ત્રથી અન્ય તો અમને બીજી કોઈ જગ્યાએ વિશ્વાસ છે. કહેતા તો આ બધા આસ્તિકો છે ને ભાઈ, એટલે આસ્તિકો એટલે વેદ પ્રમાણમ અસ્તિ ઇતિ વદતિ સહ આસ્તિક. વેદ જ પ્રમાણ છે મોક્ષનું સાધન માટે જીવનમાં, અર્થાત આ પૌરુષેય વસ્તુ માટે વેદ જ છેવટે પ્રમાણભૂત છે. એટલે એવા વેદની અંદર અમને, કે બહુ તો સ્મૃતિ ગ્રંથો જે એનાથી સંબંધિત છે, ક્યાંય અમને વાસ્તવમાં આવું આત્મજ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય એવા કોઈ વાક્ય અમને મળ્યા નહીં. એ આત્મજ્ઞાન, આત્મા આવો છે એવું સિદ્ધ વસ્તુનું પ્રતિપાદન કરનારા વાક્યો જે છે એ છેવટે કર્મનો નિર્દેશ કરે છે. અને માટે કર્મબોધક વાક્ય જ વેદનો ઉપદેશ છે. અને એનાથી બહાર શ્રુતિ સ્મૃતિથી અન્ય તો અમને બીજી કોઈ જગ્યાએ આ બધી વસ્તુ માટે, અર્થાત પુરુષાર્થ સિદ્ધિ માટે અમને કોઈ બીજા પ્રમાણ પર વિશ્વાસ નથી, શ્રદ્ધા નથી. અને એ રીતે વાસ્તવની અંદર અમે કર્મથી જ જીવનની અંદર મોક્ષ પ્રાપ્ત થાય છે. કર્મબોધક વાક્યો જ વેદનો ઉપદેશ છે, એ વસ્તુ અમે અહીંયા સિદ્ધ કરીએ છીએ. ઓકે છે. અર્થાત કહેવાનો આશય એટલો જ છે, આ પર્ટિક્યુલર બીજું ગ્રુપ જે છે કે બધા જ ફેક્ટ્સ, બધા જે સત્ય બતાવવામાં આવે છે, સિદ્ધ વસ્તુનું પ્રતિપાદન કરનારા વસ્તુઓ, વાક્યો જે રહેલા છે શાસ્ત્રમાં, એ છેવટે
કર્મને માટે જ છે. એટલે જ્ઞાન પણ છે એ વાસ્તવમાં છેવટે પ્રેક્ટિસ માટે છે અને એનો પોતાનો સ્વતંત્ર કોઈ ઉપયોગ નથી, નિષ્પ્રયોજન છે. અને માટે કર્મ કરો, જાણો કે આવું આ આત્મવિષયક વસ્તુ જે કહેવામાં આવી છે એ જાણો, પણ છેવટે કોઈ કાયિક કર્મ, વાચિક કર્મ, માનસ કર્મ વગેરે કરો, ઉપાસના વગેરે કરો અને એનાથી તમારા જીવનનું પ્રયોજન સિદ્ધ કરો, મોક્ષરૂપી પ્રયોજન સિદ્ધ કરો. અને હવે 16મા શ્લોકનું આપણે સંબંધ ગદ્ય જોઈએ. સ્યાત પ્રવૃત્તિ અંતરેણાપી વિધિમ લોકવત ઇતિ ચેત તન્ન યતઃ. કર્મવાદી જે છે એ એક વધુ એક બીજો આર્ગ્યુમેન્ટ કરે છે. અર્થાત એ પોતે જ્યારે આ બધું દલીલો કરે ત્યારે એને ખ્યાલ તો આવે જ કે સામેવાળી વ્યક્તિ આવું કહેશે, સામેવાળી વ્યક્તિ આવું કહેશે. એટલે એ રીતે એ વસ્તુનો વિચાર કરીને વેદાંતિ તરફથી આવનાર એક દલીલ જે છે એનો પોતે જ ઉલ્લેખ કરે છે અને પછી એનો નિરાશ પણ કરે છે. તમે હે વેદાંતિ, જો તમે આવું કહેવામાં તમે તમને આવું કહીએ છીએ એટલે તમે આવું કહેશો તો અમારો એની સામે આ ઉત્તર છે, એમ કરીને એ કહે છે. એટલે કર્મવાદી પોતે જ શું કહે છે કે વાસ્તવમાં જ્ઞાનથી જ પ્રયોજન સિદ્ધ થઈ જાય છે. હે વેદાંતિ, તમે આવું કહેશો કે ભલે ચાલો માની લઈએ છીએ કે જ્ઞાનથી જ જીવનનું પ્રયોજન સિદ્ધ થઈ જાય, મોક્ષ પ્રાપ્ત થઈ જાય, એવા વાક્યો સ્વતંત્ર મોક્ષનું સાધન બતાવનારા વાક્યો શાસ્ત્રમાં નથી. ચાલો અમે એનો સ્વીકાર કરીએ છીએ. માટે જ્ઞાનથી કોઈ પ્રયોજન સિદ્ધ ન થઈ શકે, મોક્ષ સિદ્ધ ન થઈ શકે, એ ચાલો અમે સ્વીકારીએ છીએ. કદાચ વેદાંતિ તમે આવું કહેશો અમને, પરંતુ પાછા તમે કહેશો કે પણ જગતમાં તો તમે જુઓ, જગતના અનુભવો જ બતાવે છે કે જ્ઞાનથી પ્રયોજન સિદ્ધ થઈ જાય છે. તો એનું શું? સીધો જ તમને જ્ઞાનથી જ લાભ થઈ જાય, તમારું પ્રયોજન સિદ્ધ થઈ જાય, એવું જગતના તો કેટલાય અનુભવો છે આપણા. તો એના સંદર્ભમાં જ્ઞાનથી પ્રયોજન સિદ્ધ ન થાય એવું તમે કેવી રીતે કહી શકો એમ. એટલે જો તમે આવું કહેતા હો તો અમારો એની સામે આ ઉત્તર છે કરીને પછી કહેશે. અને તો એના માટેનું ઉદાહરણ શું છે કે આપણા રોજબરોજના વ્યવહારની અંદર કેવળ જ્ઞાનથી પ્રયોજન સિદ્ધ થઈ જાય એવું કોઈ ઉદાહરણ છે? છે ને, છે. એટલે આપણું રજ્જુ સર્પનું ઉદાહરણ કે વાસ્તવની અંદર રજ્જુનું જ્ઞાન પ્રાપ્ત કરનારી સાથે જ તમારો સર્પ વિષય અર્થાત એના સંદર્ભમાં જે ભ્રમ હતો કે આ સર્પ છે એની નિવૃત્તિ થઈ જાય છે અને એને કારણે વાસ્તવમાં ભયની પણ નિવૃત્તિ થઈ જાય છે. માટે જ્ઞાનથી, કેવળ જ્ઞાન માત્રથી પ્રયોજન સિદ્ધ થઈ જાય છે. એટલે આવા લૌકિક અનુભવો તો આપણા રહેલા જ છે. તો તમે એનો સ્વીકાર કરો કે જ્ઞાનથી પ્રયોજન સિદ્ધ થઈ જાય. આવું તમે કેવી રીતે કહી શકો કે જ્ઞાનથી પ્રયોજન સિદ્ધ ન થઈ શકે? જ્ઞાન છેવટે કર્મ જ પ્રયોજન સિદ્ધ કરે, આવું તમે ન કહી શકો. વેદાંતિ જાણે કે કહે છે એને, બોલી રહ્યો છે પૂર્વ પક્ષી જ, એ કહે છે કે હે વેદાંતિ, તમે આવું અમને કહેશો કે આવા તો બધા લૌકિક અનુભવો તો ઘણા છે કે જ્ઞાનથી જ પ્રયોજન સિદ્ધ થઈ જાય. જેમ કે આ રજ્જુ સર્પનું ઉદાહરણ છે, એની અંદર સિદ્ધબોધક વાક્ય છે ને, સિદ્ધબોધક હકીકત બતાવનાર વાક્ય. શું આ રજ્જુ છે? આ સિદ્ધબોધક વાક્ય કહેવાય. સિદ્ધ વસ્તુનું પ્રતિપાદન કરનારું, સિદ્ધ વસ્તુનું જ્ઞાન આપનારું, હકીકત રજૂ કરનારું, હકીકત જ છે ને રજ્જુ છે. એ જ્ઞાન જે છે એને કારણે પેલું પ્રયોજન સિદ્ધ થઈ ગયું. શું પ્રયોજન? ભયની નિવૃત્તિ થઈ ગઈ, પરસેવો વળી ગયો તો એને તો આ સર્પ છે એવું જાણવાને કારણે, આવું સર્પ છે એવો ભ્રમને કારણે. તો વાસ્તવમાં પ્રયોજન સિદ્ધ તો થઈ ગયું સિદ્ધબોધક વાક્યને કારણે. એવી રીતે આત્મજ્ઞાનથી પણ કેવી રીતે મોક્ષ પ્રાપ્ત ન થઈ શકે? આત્મજ્ઞાન પણ વાસ્તવમાં આત્મા બ્રહ્મ છે એ પ્રકારનું એ સિદ્ધ વસ્તુ છે અને એના બોધથી છેવટે મનુષ્યના જીવનની બધી મુશ્કેલીઓની નિવૃત્તિ ન થઈ જાય, મોક્ષ પ્રાપ્ત, મુક્તિ પ્રાપ્ત ન કરે. જેમ પહેલાં એ ભયમાંથી નિવૃત્ત થઈ ગયો, ભયમાંથી મુક્તિ મળી ગઈ, ભલે એના આંશિક રીતે મોક્ષ જ કહેવાય. તો પછી વાસ્તવમાં આવી રીતે અહીંયા આત્મજ્ઞાનથી પણ કેમ ન પ્રાપ્ત થઈ શકે મોક્ષ વગેરે? એટલે લૌકિક અનુભવો આપણા છે એવું જો વેદાંતિ તમે કહેતા હો તો અમારો આ ઉત્તર છે. એટલે પૂર્વ મીમાંસક કહે છે કે ભાઈ જુઓ, આ લૌકિક ઉદાહરણો જે છે ને એ લૌકિક વ્યવહારમાં બધામાં કામ લાગે. આ તો આપણે આત્મજ્ઞાન અને એના સંદર્ભમાં બધી જે ચર્ચા કરી રહ્યા છીએ તો અપૌરુષેય વિષય છે. પેલું તો પૌરુષેય વસ્તુ, તમે ઉદાહરણ આપો છો પૌરુષેય વસ્તુનું. એટલે દાખલા તરીકે, અને એ પછી એ આગળ કહે છે, શું કહે છે કે જુઓ, તમારે અહીંયા પૃથ્વી પર ક્યાંય જવું હોય, કોઈ પણ જગ્યાએ જવું હોય
તો તમે કોઈ પણ સાધન વાહન વગેરેની મદદથી તમે જઈ શકો છો. અને માટે સ્વર્ગ માટે જવા માટે પણ વાસ્તવમાં ખરેખર તમારે આવું જ કોઈ વાહન દ્વારા તમે ત્યાં પહોંચી શકો. એવું જો તમે કહેતા હો તો એ વસ્તુ શક્ય છે ખરી. એટલે જ્યાં સુધી સ્વર્ગ પ્રાપ્તિ વગેરેની વાત છે ત્યાં સુધી તો વેદમાં રહેલા વાક્યો જે છે, વેદના વિધિ વાક્યો છે, એ જ પ્રમાણભૂત છે. જેમ કે જ્યોતિષ્ઠોમી એને સ્વર્ગ કામ હોય જે એટલે જેને સ્વર્ગની પ્રાપ્તિ કરવી છે એણે પહેલાં કોઈ વાહનની શોધ કરવાની નથી ભાઈ, એણે પેલો જ્યોતિષ્ઠોમાં કર્મ કરવાનું છે. એટલે અપૌરુષેય સંદર્ભની અંદર સ્વર્ગની પ્રાપ્તિ જે છે અપૌરુષેય વસ્તુ છે, એના સંદર્ભમાં અપૌરુષેય સાધન છે એ જ કામ લાગે. અને એમાં પછી તમે એવું લઈ આવો કે જેવી રીતે અહીંયાથી અમેરિકા જવા માટે કોઈ વાહન એટલે કે વિમાન હોય, આ હોય તે હોય, એ એવી રીતે જેમ પહોંચી શકાય છે અમેરિકા, એવી રીતે સ્વર્ગ પ્રાપ્તિ માટે પણ કોઈ વાહન વગેરેની વ્યવસ્થા કરીને આપણે પહોંચી શકીએ છીએ. આવું જો તમે કહેતા હો તો એ તો ખોટી વસ્તુ છે. પૌરુષે ઉદાહરણ લઈને તમે અપૌરુષે સ્વર્ગ વગેરે માટે પણ એને તમે ત્યાં એક્સટેન્ડ કરો તો એ તો વસ્તુ ચાલવાની જ નથી. એટલે અપૌરુષે સ્વર્ગ વગેરે લોકની પ્રાપ્તિ માટેનું સાધન હવે આ જ્યોતિષ્ઠોમાં કર્મ જ છે. એની અંદર તમે પછી આવું ન કહી શકો ગમે ત્યાં પહોંચવું હોય તો જેમ આપણે વાહનની મદદથી કોઈ પણ વાહનની મદદથી જઈએ છીએ તો સ્વર્ગ માટે પણ વાહનની મદદથી જઈ શકાય એવું જો તમે કહેતા હો તે તો શક્ય બનવાનું નથી. અને એવીની રીતે ભલે આ રજ્જુ છે પ્રકારનું સિદ્ધબોધક વાક્ય છે, તમારો શોક તમે ભયમાંથી મુક્ત બની ગયા, ચાલો એ માની લઈએ છીએ કે કેવળ જ્ઞાનથી પ્રયોજન સિદ્ધ થઈ ગયું ભયની વૃત્તિનું. પણ તેથી વાસ્તવમાં આ ખરેખર મોક્ષ પ્રાપ્તિ માટે આત્મજ્ઞાન જે છે, આત્મા બ્રહ્મ છે એ પ્રકારનું સિદ્ધબોધક વાક્ય જે છે એનાથી આ મોક્ષ પ્રાપ્ત થઈ જાય એવું તમે એક્સટેન્ડ ન કરી શકો. પૌરુષે વસ્તુના સંદર્ભમાં પૌરુષે ઉદાહરણ બરાબર છે, પણ એ રજ્જુ સર્પનું ઉદાહરણ લઈને તમે આ પૌરુષની વાત ન કરી શકો. એટલે એ વસ્તુ અહીંયા કહેવામાં આવે છે. એટલે એ દૃષ્ટિએ અમે આત્મજ્ઞાનનો મોક્ષ પ્રાપ્તિના સંદર્ભમાં અમે એનો સાધન તરીકે સ્વીકાર કરતા નથી. એટલે વેદની અંદર સ્પષ્ટપણે એવા કોઈ વાક્યો રહેલા નથી કે આત્મજ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થઈ જાય. એટલે વિધિમ અંતરેણ અપી, એટલે વિધિમાં વિધાન ન કર્યું હોય, વિધિ એટલે વેદની અંદર એવા વિધાન ન રહેલા હોય, વેદમાં એવી કોઈ વિધિ ન રહેલી હોય. શેના સંદર્ભમાં? પ્રવૃત્તિ એટલે અહીંયા પ્રવૃત્તિ એટલે આપણે મોક્ષ સમજવાનું. એટલે લોકવત એટલે જેવી રીતે આ જગતની અંદર કોઈ ઉદાહરણ, જેમ કે હમણાં રજ્જુ સર્પનું ઉદાહરણ લીધું ને, જેમાં શુદ્ધ બોધક વાક્યથી પ્રયોજન સિદ્ધ થઈ ગયું. એટલે એવી રીતે આપણે જેમ સિદ્ધબોધક વાક્યથી વ્યવહારની અંદર રજ્જુનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી ભય નિવૃત્તિરૂપી પ્રયોજન જેમ સિદ્ધ થઈ ગયું, એવી રીતે વેદની અંદર રહેલા પણ સિદ્ધબોધક વાક્ય છે, આત્મા બ્રહ્મ છે એ પ્રકારના વાક્યો જે છે એનાથી મોક્ષરૂપી પ્રયોજન સિદ્ધ થઈ જાય એવું જો તમે કહેતા હો ઇતિ ચેત, જો હવે તમે એમને આવો કોઈ તમે રજૂઆત કરતા હો તન્ન, પૂર્વ પક્ષી છે એ શક્ય નથી. કેમ? કારણ કે અમે હવે તમને કહીએ શ્લોકમાં એનું કારણ આપીએ. એટલે 16મા શ્લોકમાં એનું કારણ આપે છે. આપણે જે જોયું 16મા શ્લોકનું ગદ્ય ગદ્ય મતલબ એ સંબંધ ગ્રંથ હતો એ આપણે જોયું. અને 16મા શ્લોકમાં હવે કહે છે અંતરેણ વિધિ મોહાદ યઃ કુર્યાત સાંપરાયિકમ ન તત્સ્યાદુપકારાય ભસ્મનીવ હુતમ હવિઃ. યહ સાંપરાયિકમ કુર્યાત, જે સાંપરાયિકમ કુર્યાત, જે વાસ્તવમાં સાંપરાયિક કર્મો કરે. સાંપરાયિક એટલે શું? સાંપરાય સંબંધી કર્મ એટલે પરલોક સંબંધી કર્મ. સંપરાયનો અર્થ છે પરલોક. આ શબ્દ કંઈ આપણા માટે નવો નથી, કઠોપનિષદમાં આવી જ ગયો છે, યમરાજાએ જ વાપર્યો છે. ન સાંપરાય પ્રતિભાતિ બાલમ પ્રમાદ્યંતમ વિત્તમોહેન મૂળમ વગેરે વગેરે. એટલે સંપરાય એટલે પરલોક, સાંપરાયિકમ પરલોક સંબંધી, જેમ અધ્યાત્મ અને આધ્યાત્મિકમ, અધ્યાત્મ સંબંધી આધ્યાત્મિકમ, એવી રીતે અધ્યાત્મ એટલે આત્મ વિષયક. એનીવે એટલે યહ સાંપરાયિકમ કુર્યાત, જે વ્યક્તિ વાસ્તવમાં પરલોક સંબંધી કર્મો વગેરે કરે છે. પરલોક સંબંધી કર્મો એટલે શું? પરલોક પ્રાપ્ત થવો, પરલોકમાં
અનેક પ્રકારના અલૌકિક વિષયો પ્રાપ્ત થવા એના માટે જે સાધનો કર્મ વગેરેનું નિરૂપણ કરવામાં આવેલું છે એ બધા કર્મો સાંપ્રદાયિક કર્મો કહેવાય. જેમ કહેવાય એમ તો શ્રાદ્ધ તમે પણ કરી શકો. શ્રાદ્ધ કર્મ જે છે એ શ્રાદ્ધ કર્મ સાંપ્રદાયિક કર્મ કહેવાય. એટલે વિધિમ અંતરેણ જે સાંપ્રદાયિક કર્મો જે છે પરલોક સંબંધી કર્મો જે છે વિધિમ અંતરેણ એટલે વેદમાં એનું વિધાન જે કરવામાં આવ્યું છે એને લક્ષ્યમાં લીધા વગર અંતરેણ વિધાઉટ વેદમાં પરલોક સંબંધી કર્મો જે છે એમાં કયા કર્મો કેવી રીતે કરવા વગેરેનું વેદમાં નિરૂપણ છે એ જોયા કરો છો ખરા સાંપ્રદાયિક કર્મો, પરંતુ વેદમાં જે રીતે કહ્યું છે એ રીતે નથી કરતા. કેમ નથી કરતા? મોહાત, કારણ કે મોહને કારણે. એટલે મોહ એટલે શું અહીંયા કે ભાઈ જો મારે પરલોક સંબંધી મતલબ અન્ય પૂર્વજો માટે કે તમારા પોતાના માટે તમારે પરલોક પ્રાપ્ત કરવો હોય, પરલોકમાં અલૌકિક વિષય પ્રાપ્ત કરવા હોય અથવા પૂર્વજોના માટે થઈને આ શ્રાદ્ધ વગેરે કર્મ કરવું હોય ત્યારે વાસ્તવમાં એ બધા પરલોક સંબંધી કર્મ છે. કારણ કે પૂર્વજ એટલે મતલબ અહીંયાથી જે છોડીને ગયેલા છે જીવોએ એના માટે તો અપૌરુષેય વસ્તુ છે અને એ માટે તો શાસ્ત્ર પ્રમાણ છે. શાસ્ત્ર એના બધા સાધનોનું નિરૂપણ કરે. પરંતુ જે વ્યક્તિ આ વસ્તુને ગણકારતું નથી અથવા જેને આ વસ્તુની ખબર જ નથી વધારે, તો એ આપણે એને કહીએ કે આ વ્યક્તિ મોહિત થયેલો છે. એટલે અને એનું બહુ સરસ ઉદાહરણ હવે તો આ જમાનામાં મળે છે. આ શ્રાદ્ધ વગેરે કરવાનું હોય ને એ સાંપ્રદાયિક કર્મ છે અને એ વેદમાં શાસ્ત્રમાં બતાવેલું હોય, શાસ્ત્રમાં તમને જે વિધાન કર્યું હોય એ રીતે જ એનું કરવું જોઈએ. અને એમાં કહેવામાં આવ્યું કે શ્રાદ્ધ કર્મ કરો ત્યારે તમારે બ્રાહ્મણ ભોજન કરાવવું જોઈએ. એ શ્રાદ્ધ જે સેરેમની છે એનું આ બહુ જ મહત્ત્વનું અંગ છે. છેવટે બ્રાહ્મણ ભોજન કરાવો. તો લોકો હવે શું કરે છે ખબર છે? બ્રાહ્મણો તો બહુ બધું જમે છે, બ્રાહ્મણો પાસે જ બહુ છે અને માટે અમારે તો અમારે એમને બોલાવા જ નથી. એના કરતાં કોઈ ગરીબોને ના આપી દઈએ, અનાથ આશ્રમમાં ના જમાડી દઈએ, આને ના કરી દઈએ. હું તો સ્વામીજી છે ને આવું જ્યારે મારા પિતાજીનું શ્રાદ્ધ વગેરે હોય ને ત્યારે બધું અમે તો લઈને કોઈ મંદિરની બહાર બધા બેઠેલા હોય ને અથવા કોઈ અનાથ આશ્રમ હોય એમાં જઈને બધાને જમાડી દઈએ અથવા તો ઘણીવાર ત્યાં પૈસા નોંધાવી દઈએ. ને અમે બીજી બધી આ બધી વસ્તુમાં અમે પડતા જ નથી. આ બધી વિધિ કરવાની, ત્યાર પછી બ્રાહ્મણોને જમાડવાની, આ બધામાં અમે તો પડતા જ નથી. આનું નામ મોહ. પરલોક સંબંધી વસ્તુ છે. શ્રાદ્ધ એટલે પૂર્વજો માટે તમે કરો છો, પરલોક સંબંધી વસ્તુ છે અને માટે શાસ્ત્રએ જે કહ્યું હોય એ પ્રમાણે જ કરવું જોઈએ. એ મારો કહેવાનો આશય એ નથી કે આપ ગરીબોને નહીં જમાડો તો પુણ્ય નહીં મળે. એટલે ગરીબોને નહીં જમાડો તો વાસ્તવની અંદર એનું પુણ્ય મળશે જ તમને, પરંતુ એ પુણ્યને આની સાથે કોઈ સંબંધ નથી. શ્રાદ્ધ સંદર્ભમાં શાસ્ત્રમાં કહ્યું કે બ્રાહ્મણ ભોજન કરાવવું જ જોઈએ, તો એ કરાવવું જ જોઈએ. તો એ વાસ્તવમાં ફળીભૂત થાય, નહીં તો ન થાય. એટલે આ હવે પણ તો મોહને કારણે વાસ્તવની અંદર વેદ વિધિમ અંતરેણ વેદમાં જેનું વિધાન કરેલું છે એનાથી બહાર રહીને મોહને કારણે જે સાંપ્રદાયિકમ કુર્યાત અથવા જે આ સંપ્રદાય કર્મ પરલોક સંબંધી કર્મો કરે છે તે કર્મ ઉપકારાય ન સ્યાત અને એ વસ્તુ વાસ્તવમાં યુઝલેસ. ઉપકાર એટલે વાસ્તવમાં એ ફળ ઉત્પન્ન નહીં કરે. એ પૂર્વજોને તમારું જે કર્મ છે ગરીબોને જમાડવી દેવા રૂપી કર્મ એ પેલા પૂર્વજોને કામ નહીં આવે. કારણ કે પૂર્વજોના સંદર્ભમાં તો શાસ્ત્રમાં વિધાન જે કરેલું છે એ એવી રીતે જ કર્મ કરવું જોઈએ. એ રીતે ન કરો તો એ ઉપયોગી નહીં થાય. અને એના માટે સરસ કહે છે શું? ભસ્મની હુતમ હવિહિ ઇવ. ભસ્મની હુતમ જેવી રીતે તમે આહુતિ આપો ત્યારે વાસ્તવની અંદર પેલી ભસ્મ થઈ ગયો હોય, મતલબ હવે અગ્નિ રહ્યો જ ન હોય એમાં તમે આહુતિ આપો તો એ વાસ્તવમાં રાખ જ બની જાય. કારણ કે એ પેલા દેવતાઓને કે જેને માટે તમે કરતા હોય એને પહોંચે જ નહીં. એવી રીતે આ તમારું કર્મ ગરીબોને જમાડી દેવા રૂપી કર્મ જે છે શ્રાદ્ધના સંદર્ભમાં એ પેલું ભસ્મીભૂત થઈ ગયું, પેલો અગ્નિ ભસ્મીભૂત થઈ ગયેલો હોય ને એમાં તમે આહુતિ આપો એના જેવું છે. મુંડકોપનિષદની અંદર દ્વિતીય ખંડ જે છે, પ્રથમ મુંડકનો દ્વિતીય ખંડ, એની અંદર વાસ્તવમાં અનેક જે છે અનેક પેલા કર્મોનું વિધાન કરવામાં આવ્યું.
વેદમાં પૂર્વ વિભાગમાં રહેલા કર્મનો અહીંયા પણ થોડોક ઉલ્લેખ કરવામાં આવ્યો. અને અને એ બધા કર્મોથી કયા કયા પ્રકારના ભૌતિક લાભ વગેરે થાય એની પણ વાત કરવામાં આવી. એમાં બીજો મંત્ર જે છે, પ્રથમ મુંડક જે છે એની અંદર દ્વિતીય ખંડનો આ દ્વિતીય મંત્ર જે છે એમાં કહ્યું કે વાસ્તવમાં આ બધી અર્થાત તમારે જો આવા ભૌતિક લાભ માટે કર્મ વગેરે કરતા હો તો જેવી વ્યવસ્થિત પ્રજ્વલિત જે અગ્નિ જે છે, જેમાં સારી રીતે જ્વાળાઓ પ્રગટ થયેલી છે, એની અંદર મધ્યભાગની અંદર આહુતિ આપવી જોઈએ. અને ચોથા પાંચમા મંત્રની અંદર પણ કહેવામાં આવ્યું કે એમાં કયા કયા પ્રકારની અગ્નિની જ્વાળાઓ છે, એની કેટલા 7 પ્રકારની જીભ છે વગેરે. અર્થાત એ બહુ વ્યવસ્થિત રીતે પ્રગટેલા અગ્નિની અંદર જ આહુતિ આપવી જોઈએ. જો એ ઠરી ગયો હોય અગ્નિ અને એમાં તમે આહુતિ આપો તો એ રાખ જ બની જાય છે, એ દેવતાઓને પહોંચતું નથી ને આ કર્મ તમારું નિષ્ફળ જાય છે. એવી ને એવી રીતે આ દરિદ્રોને જમાડી દેવા રૂપી અન્ન જે છે એ રાખ સમાન બની જાય. શ્રાદ્ધના સંદર્ભમાં તમારે બ્રાહ્મણ ભોજન કરવાને બદલે જો તમે આવું કંઈક કરો, ભલે એનું પોતાનું પુણ્ય છે, પરંતુ એ આ શ્રાદ્ધના સંદર્ભમાં અમારા પૂર્વજોને પહોંચે વગેરે એ રીતે જે તમારા જે કર્મફળની અપેક્ષા હતી એ જ તમારું સિદ્ધ ન થાય. આ પૂર્વ મીમાંસકોનો આ રીતનું સ્ટેન્ડ છે. એટલે એ દ્રષ્ટિએ અમે કહીએ છીએ કે વાસ્તવની અંદર આત્મજ્ઞાનના સંદર્ભની અંદર વેદનું એવું કોઈ વિધાન રહેલું જ નથી. અને અર્થાત જેના દ્વારા મોક્ષ વગેરે પ્રાપ્ત થઈ શકે. અને માટે વાસ્તવમાં જે આત્મજ્ઞાનના સંદર્ભમાં જે તમે અમને વાક્યો બતાવો છો સ્વતંત્ર વગેરે કે એનાથી મોક્ષ પ્રાપ્ત થઈ જાય, એ વાસ્તવમાં એ શક્ય નથી. એટલે પૂર્વ પક્ષીનો કન્ટેન્શન આટલો જ છે, જેનો ઉત્તર વાસ્તવમાં સુરેશ્વરાચાર્યજી આપવાના જ છે. 1990 શ્લોકમાં આનો ઉત્તર આપવાનો જ છે. એટલે જેવી રીતે વૈદિક રિચ્યુઅલ્સ જે છે જેમાં વ્યવસ્થિત રીતે વાસ્તવમાં વ્યવસ્થિત રીતે અગ્નિ પ્રગટેલો નથી અને એની અંદર આહુતિ તમે આપો એ ભાઈ થોડો ઠરી ગયેલા અગ્નિમાં ને એ જે વસ્તુ ફળદાયી ન બને, એવી રીતે આત્મજ્ઞાન વિષયક વાક્યો જે છે સ્વતંત્ર રીતે ફળદાયી ન બને, એની કર્મની સાથે જ જોડવા જોઈએ. અને ત્યારે વાસ્તવમાં અને કર્મનો જ બોધ વાસ્તવમાં શાસ્ત્ર આપે છે. અને માટે આવા સિદ્ધબોધક વાક્યો જે છે એનો સ્વતંત્ર કોઈ ઉપયોગ નથી. એ તો બસ એ વાસ્તવમાં એને કર્મમાં આ અલૌકિક કર્મની અંદર જેનું વિધાન શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે એમાં એને જોડો તમે તો એ ફળદાયી બને, મોક્ષ પ્રાપ્ત કરાવે વગેરે. ચાલો એના સંદર્ભમાં વધારે ચર્ચા આપણે આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.